તો મિત્રો તમારું ફરીથી સ્વાગત છે। હવે આપણે બોર્ડના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું વિજ્ઞાનના જે તમારા એક્ઝામમાં આવશે બરાબર બોર્ડ માટે કોઈ બી એક્ઝામ માટે જેમાં લેવલ 3 જઈશું। હવે લેવલ 1 અને લેવલ 2 ના પ્રશ્નોથી તમને 50 માર્ક્સથી ઉપર મળી જશે। હવે લેવલ 3 જો ક્લિયર કરશો તો લગભગ 65-70 ની આસપાસ આવી જશે અને એના પછી જોઈએ તો લેવલ 4 જોઈશે પણ એનું મારે માહિતી અલગથી આપવી પડશે તમને। પણ હવે અત્યારે આવી જઈએ આપણે લેવલ 3 ઉપર। લેવલ 1 અને લેવલ 2 ના પ્રશ્નો તમે ના જોયા તો પહેલાં જોઈ લેજો, પહેલાં એ પાકા કરી લેજો, પછી અહીંયા આવજો। આમાંથી બી ઘણા બધા પ્રશ્નો તમને આવડતા હશે। ચલો ચેપ્ટર નંબર લેવલ 3માં આવે છે આપણો ફિઝિક્સનો પહેલો ચેપ્ટર પ્રકાશ અને પરાવર્તન અને વક્રીભવન, ચેપ્ટર નંબર 9। હવે આ ચેપ્ટરમાં સારા પ્રશ્નોમાંથી સ્ટાર્ટ કરીએ। પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકારો ઇઝી છે અને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો ઇઝી બી લઈશું કે આમાં। અને મોસ્ટ ટાઈમ બી અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, બહિર્ગોળ અરીસા વડે રચાતા 2 પ્રતિબિંબ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા 6 પ્રતિબિંબ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા 2 પ્રતિબિંબ। ઓકે, નહીં ઊંધું થઈ ગયું। બહિર્ગોળ લેન્સ વડે રચાતા 6 પ્રતિબિંબ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા 2 પ્રતિબિંબ। ટોટલ 16 પ્રતિબિંબની આકૃતિ તમારે દોરી લેવાની બરાબર, ગમે તે પૂછાય બરાબર। ઓકે, તો એવું નહીં કે જ પૂછાય। હા, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ વચ્ચે તફાવત, આ બી સારો પ્રશ્ન છે। નાના પ્રશ્નો બી તમે જોઈ શકો છો। હા, નીચેમાંથી કયા અરીસા વપરાય છે? સ્વાધ્યાયનો પ્રશ્ન છે। કારની હેડલાઇટ, વાહનની પાછળનું જોવાનું દ્રશ્ય, સોલર ભઠ્ઠી। આ સારો પ્રશ્ન છે, જે સારા પ્રશ્નો હું કહી જ દઈશ તમને અને એ બી સ્વાધ્યાયના જ અને ચોપડીના જ હશે, બહારના નહીં હશે। આપણે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વાપરીએ છીએ તો કારણ બી આપો કે આપણે પાછળ જોવા માટે કેમ બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ એનું કારણ બી લખો। ઓકે, આગળ વાત કરીએ તો આમ તો દાખલા બી તમે લઈ શકો છો આમાં। સ્વાધ્યાયના 2-3 દાખલા બી સારા છે, ઉદાહરણ લઈ શકો છો, હું કહી દઉં છું કયા છે। પછી છે કાચના ચોસલા, લંબઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશનું વક્રીભવન એ બી પૂછાય છે। ગોળીય લેન્સના તો મેં તમને કીધા છે। એના સિવાય આ પ્રશ્ન મેં કહી દીધું છે કાચના લંબઘનવાળા। હા, પ્રકાશના વક્રીભવનના નિયમો અને સાપેક્ષ વક્રીભવનાંક એની વ્યાખ્યાના સૂત્ર કરી લેજો, નિરપેક્ષ વક્રીભવનાંક એની વ્યાખ્યાના સૂત્ર કરી લેજો। ઓકે, દાખલા બી થોડા નાના ઇન્ટેક્સ ક્વેશ્ચન પ્રશ્નો દાખલો બી જોઈ લેજો। આગળ વાત કરીએ તો આપણે લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર તમને આવડવું જોઈએ। એમાં કઈ સંજ્ઞા શેની માટે છે? લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર દાખલા છે આમાં ખાસા બધા। અને લેન્સનો પાવર, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। 4 માર્ક્સ માટે લેન્સનો પાવર બહુ પૂછે છે આ લોકો। લેન્સનો પાવર શું છે, કઈ રીતે કયા અરીસામાં કયો લેન્સનો ઉપયોગ થાય છે, કયા નંબરમાં। ઓકે, તો આ થઈ ગયું છે ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। એના પછી આગળ આવી જઈએ આપણે માનવ આંખવાળું તો આપણે એના પહેલાંના લેવલ 2માં આપી દીધું છે। લેવલ 3માં આવીએ છીએ વિદ્યુત ઉપર। વિદ્યુતમાં ચેપ્ટર ભલે લોકોને હાર્ડ લાગતો હોય પણ હકીકતમાં વિદ્યુતમાં અમુક પ્રશ્નો બહુ ઇઝી છે જે તમને બહુ ઇઝીલી માર્ક્સ અપાવશે। ધારો કે ઘરેલું વિદ્યુત પરિપથ દોરો આકૃતિ સાથે। ઓકે, બીજું તમે ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ સમજાવો, ફ્યુઝનું કાર્ય સમજાવો, અર્થિંગ વાયરનું પ્રયોજન શું છે, આટલા પ્રશ્નો થઈ ગયા। એના સિવાય આના જવાબ પાછળના પાઠમાંથી બી જો આ મિક્સ થતું હોય તો ગણી લેજો આમાં, વિદ્યુત પછી ચુંબકવાળામાં બી કદાચ મારાથી મિસ્ટેક થતું હોય। એના સિવાય સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણીની શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બરાબર ને? સમાંતર જોડાણમાં જે અવરોધ જોડીએ છીએ અને શ્રેણી જોડાણમાં જે અવરોધ જોડીએ છીએ એમાં તફાવત, એના ફાયદા અને ગેરફાયદા। સમાંતર જોડાણ આકૃતિ દોરીને સમજાવો, શ્રેણી જોડાણ આકૃતિ દોરીને સમજાવો। ઓહમનો નિયમ અને ઓહમના નિયમનો પ્રયોગ, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને એનું સૂત્ર તારવો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા અને એનું સૂત્ર તારવો। ઓકે, આટલા પ્રશ્નો તો જો મને મોઢે બી યાદ છે એટલે મતલબ સમજી લો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ હશે આ, બરાબર છે। અને બીજું કશું જોઈ લઈએ આપણે, કોઈ પ્રશ્ન આવી જાય તો રહી જતું હોય તો બી કહી દઈએ। હા, સંજ્ઞા બધાની યાદ રાખજો, આકૃતિમાં બધી સંજ્ઞા આપે છે એ બધી તમારે યાદ રાખવાની છે। એના સિવાય બીજો પ્રશ્ન અવરોધ અને અવરોધકતા, આમાં તફાવત યાદ લેજો। એક સારો પ્રશ્ન છે, વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે, આ બી સારો પ્રશ્ન છે। એના સિવાય ફાયદા ગેરફાયદા તો અમને કીધા જ છે મેં, બહુ સારા પ્રશ્ન છે। ઓકે, તો મિત્રો હા,
ઘર વપરાશમાં કેમ આપણે શ્રેણી જોડાણનો ઉપયોગ કરતા નથી, આ બી તમારે યાદ રાખવાનું છે. દાખલાઓમાં છે સારા સારા દાખલા, હું ગણાવી દઈશું તમને, એવો તો ને કહી દઈશું કયા કયા દાખલા સારા છે. વિદ્યુત પ્રવાહની તાપી અસરમાં ફ્યુઝ આવી ગયું છે. હા, તાપી અસર શું છે અને કયા ઉપકરણોમાં તેનો ઉપયોગ થાય છે. જૂલના એક નિયમ છે, જૂલના તાપીય નિયમનું સૂત્ર મેળવો, કદાચ તમને મળે, સારો પ્રશ્ન લાગે તો લખી લેજો. ઓકે, દાખલા બી પૂછે છે આમાંથી. હવે આવી જઈએ છેલ્લો ચેપ્ટર જે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, જેમાં સારા પ્રશ્નોમાં છે મેગ્નેટવાળું, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો, ચુંબકની પેલી આકૃતિ દોરીને એના લાક્ષણિક ધરાવો. એના સિવાય જમણા હાથનો અંગૂઠાનો નિયમ, બરાબર ને? હા, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. પછી ફ્લેમિંગના વિદ્યુત પ્રવાહ માટે જમણા હાથનો નિયમ, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ અને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તમારે જે આપ્યું હોય આમાંથી એક નિયમ કદાચ તમારે નહીં આવતો, હું કહી દઉં છું તમને. એના પછી ઓસ્ટેડનો પ્રયોગ છે ભાઈ, લૂપ. સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડ બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. ઓકે, હા, બીજો છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપ્યો છે તમારે. ઓકે, એના સિવાય મોટર તો નહીં, ચલો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં બી આવી જશે. અમુક પ્રશ્નો તમારે નીકળી ગયા છે બહુ બધા જૂના અભ્યાસક્રમ અને નવા અભ્યાસક્રમમાં. ઘરેલું વિદ્યુત પરિપથ આમાં આવે છે, એટલે મેં કીધું હતું ને ઘરેલું વિદ્યુત પરિપથ આમાં આવે છે. અને બીજું કે ભાઈ સામાન્ય રીતે બે સુરક્ષા ઉપકરણો સમજાવવામાં ઘરેલું વિદ્યુત પરિપથમાં, અર્થિંગ વાયરનું અને કાર્ય શું છે આમાં પ્રશ્ન છે, ઓવરલોડિંગ બી આમાં છે અને શોર્ટ સર્કિટ બી આમાં છે, વાયરોના પ્રકારો. ઓકે, અને વિદ્યુત વપરાશમાં સાવચેતી જે રાખવામાં આવે છે એ બી આમાં છે. તો મોસ્ટ ઓફ લેવલ 3માં તમને આવી ગયા છે. અને હવે રહ્યું લેવલ 4, જે તમને મને કહેજો કોમેન્ટ બોક્સમાં, તો હું તમને લેવલ 4નો બી વિડીયો બનાવી આપીશ, જે બહુ અલગ પ્રશ્નો હશે, જે તમારે અપ લેવલ પર લઈ જશે. ઓકે, એમાં ચેપ્ટર નંબર 1ના પ્રશ્નો તમને જે બી મળે એ બી કરી શકો, પણ 1ના પ્રશ્નો આવશે, બીજા બી હશે કેમિસ્ટ્રીના. મિત્રો, ચેપ્ટર નંબર 1 એમાં બહુ સારા પ્રશ્નો છે, જેમાં છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કેમ કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો જોવા મળે છે. ઓકે, એના સિવાય તમે આમાં જઈ શકો છો. હા, જેટલી પ્રક્રિયાઓ છે, સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, ઉદાહરણ આપી સમજાવો, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાનું મિશ્રણ, રેડોક્સ પ્રક્રિયા. સારા ટોપ પ્રશ્નો છે. ઓકે, વિઘટનમાં પાછા પ્રકાશી વિઘટન, વિદ્યુત વિઘટનના ઉદાહરણો યાદ રાખવાના છે. અને પ્રયોગોમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પ્રયોગોમાં છે અવક્ષેપણનું પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. કોપર સલ્ફેટમાં જ્યારે લોખંડની ખીલી ડૂબાડવામાં આવે છે તો શા માટે રંગ બદલાય છે. ઓકે, એના સિવાય શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે. અને સમીકરણ સંતુલિત કરો એ તમારે આવે જ છે. બીજું છે રેડોક્સ પ્રક્રિયા આવી ગયું છે. અને છેલ્લો કે પેલું ખોરાપણું અને તેને અટકાવવાનો ઉપાય, પેલું આપણે ખોરાપણું ચિપ્સવાળું હતું ને, તેલ અને ચરબીયુક્ત ખોરાકને નાઇટ્રોજન વાયુ કેમ ભરવામાં આવે છે, જે ખોરાપણું છે. અને લોખંડની વસ્તુ પર રંગ શા માટે લગાવવામાં આવે છે. ચેપ્ટર નાનું છે અને આમાંથી નાના પ્રશ્નો જે પૂછાય છે તમને ખબર છે. ઓકે, આ ઇઝી છે. તો આની સાથે આપણું આ લેવલ 3 પૂરું થાય છે. તમને બીજા બી પ્રશ્નો જો લેવલ 4ના જોઈતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, કે એકદમ હાર્ડ લેવલના હશે, કે જે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. જ્યારે તમારું આટલું થઈ જાય તો મને જરૂર કહેજો, હું તમને એનું પણ ફોટો કે લિંક કે જે બી હોય મોકલી આપીશ. શુભ.